કેમ છો દોસ્તો, બધા મજામાં ને? હું અમૃત લિંબાચિયા આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું મિત્રો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક શીખવા જઈ રહ્યા છીએ. આજે આપણે ધોરણ 11 અને 12ની અંદર આવતા ફંક્શન્સ વિશેની ચર્ચા કરીશું. મિત્રો, જે તમારે ધોરણ 11 અને 12 બંનેની અંદર ફંક્શનની અંદર 3 માર્ક્સના વિધાન આવશે, જેની અંદર કૌંસની અંદર ફંક્શનના નામ આપેલા હશે અને તમારે વાક્યની સામે એ જે તે ફંક્શનનો ઉપયોગ થયો હોય એ ફંક્શનનું નામ લખવાનું છે. મિત્રો, એકદમ ઇઝી ટ્રીકથી તમે 3 માર્ક્સ મેળવી શકશો. ત્યાર પછી રિસ્પોન્સ એ બી 3 માર્ક્સનું પૂછાય છે અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આમ 3 ટોપિક માટે આજનો જે વિડીયો છે એ ખૂબ જ અગત્યનો છે. તો સ્કીપ કર્યા વગર એને છેક સુધી જોજો અને નોંધજો. ખૂબ જ અગત્યનું છે. ઇંગ્લિશની અંદર તમને 8 થી 10 માર્ક્સ અપાવશે અને એકદમ ઇઝી ટ્રીકથી આપણે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્રો, શરૂઆત કરીએ આજે ધોરણ 11 અને 12ની અંદર ફંક્શન વિશે. મિત્રો, સૌથી પહેલાં તો આપણે પહેલા ફંક્શનનો અભ્યાસ કરીશું, જેનું નામ છે શોવિંગ પર્પઝ. શોવિંગ પર્પઝ, શોવિંગ આપ્યું હોય, ડિસ્ક્રાઇબિંગ આપ્યું હોય, આપણે યાદ રાખવાનું છે પર્પઝ. પર્પઝ એટલે મિત્રો હેતુ. જ્યારે કોઈ પણ ક્રિયા કરવાની થાય ત્યારે કોઈ પણ ક્રિયા આપણે કોઈ હેતુ સફર કરતા હોઈએ છીએ. તો એ ક્રિયા કરવા માટેનો હેતુ શું છે એને સમજવા માટે પહેલાં તો આપણે હેતુ સમજવા માટે શબ્દો યાદ રાખી લેવાના કે જે તમને ખૂબ જ ઉપયોગી થશે અને એકદમ ઇઝી રીતે. કે જ્યારે કોઈ પણ વાક્યની અંદર સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, આ સિવાય મિત્રો ખાલી ટુનો પણ ઉપયોગ થઈ શકે છે. જો વાક્યની અંદર મિત્રો આ શબ્દોનો ઉપયોગ થયો હોય તો તમારે એ વાક્યની સામે શોવિંગ પર્પઝ લખી શકો છો. બરોબર ધ્યાન રાખજો. આ શબ્દોને બરોબર નોંધી લેજો મિત્રો, કે જેથી કરીને આ શબ્દો અને ફંક્શનનું નામ જો તમને યાદ રહેશે તો તમે ઇઝીલી ખૂબ જ સારી રીતે ઇંગ્લિશની અંદર તમારી જે ધાર્યા માર્ક્સ છે મેળવી શકશો. હવે આ દરેકે દરેક જે વર્ડ્સ છે એ વર્ડ્સ માટે એક પરફેક્ટ સ્ટ્રક્ચર છે. જો મિત્રો ખાલી ટુનો ઉપયોગ થાય તો ટુ પછી V1 આવે, એટલે કે ક્રિયાપદનું મૂળરૂપનો ઉપયોગ થાય. જો આપણે વિથ એ વ્યૂ ટુનો ઉપયોગ કરીએ તો વિથ વ્યૂ ટુ પછી હંમેશા ING વાળું વર્બ આવે. ખાસ ધ્યાન રાખજો, વિથ વ્યૂ ટુ પછી ING વાળું ક્રિયાપદ આવે. ત્યાર પછી ઇન ઓર્ડર ટુ નો ઉપયોગ કરીએ તો એના પછી V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. મિત્રો, ઇન ઓર્ડર ધેટનો જો ઉપયોગ કરવામાં આવે તો ઇન ઓર્ડર ધેટ પછી સબ્જેક્ટ અને વર્બ આવે. અને જો સો ધેટનો ઉપયોગ કરીએ તો પણ એ જ રીતે સો ધેટ પ્લસ સબ્જેક્ટ એટલે કે કર્તા પ્લસ વર્બ આવે. આ એનું સ્ટ્રક્ચર છે જે તમને કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર ઉપયોગી થશે. થોડા એક્ઝામ્પલોની ચર્ચા કરીએ મિત્રો. મિસ્ટર પટેલ વેન્ટ ટુ USA ઇન ઓર્ડર ટુ અર્ન મની. જો મિત્રો, અહીંયા ઇન ઓર્ડર ટુનો ઉપયોગ થયો છે. ઇન ઓર્ડર ટુ, આ બધાનું ગુજરાતી થાય ના હેતુથી. તો મિસ્ટર પટેલ વેન્ટ ટુ USA, શ્રીમાન પટેલ USA ગયા. શા માટે ગયા? તો કે ઇન ઓર્ડર ટુ અર્ન મની, પૈસા કમાવવાના હેતુથી કે પૈસા કમાવવા માટે. તો ઇન ઓર્ડર ટુ પછી જો અહીંયા જો V1, તો અહીંયા ઇન ઓર્ડર ટુ પછી અર્ન એ V1 નો ઉપયોગ થયો છે. મિત્રો, માય બ્રધર જોઈન આર્મી વિથ અ વ્યૂ ટુ સર્વિંગ ધ નેશન. મારા ભાઈએ આર્મી જોઈન કર્યું. શા માટે કર્યું? તો અહીંયા આપણે શબ્દ વાપરેલો છે વિથ વ્યૂ ટુ, ના હેતુથી. વિથ વ્યૂ ટુ પછી ING વાળું ક્રિયાપદ આવે તો
અહીંયા તમે જોશો સર્વની પાછળ આઈએનજી લગાડેલો છે, એટલે કે સર્વિંગ ધ નેશન, દેશની રક્ષા કરવા માટે, દેશની સેવા કરવા માટે મારા ભાઈએ આર્મી જોઈન કર્યું. ઓકે, ત્રીજું એક્ઝામ્પલ જોઈએ મિત્રો. આઈ જોઈન આદર્શ ટ્યુશન ક્લાસ સો દેટ આઈ કેન લર્ન ઇંગ્લિશ. મેં આદર્શ ટ્યુશન ક્લાસ જોઈન કર્યું. અહીંયા તમને શબ્દ વાપરવામાં આવેલો છે સો ધેટ. તો સો ધેટ પછી સબ્જેક્ટ આવે એટલે અહીંયા કરતા આપી દીધો આઈ, ત્યાર પછી કેન અથવા કુડ અને હેતુ બતાવી દીધો અંગ્રેજી શીખવા માટે. ઓકે, તો દોસ્તો આ ટોપિક છે શોવિંગ પર્પઝ, જેની અંદર તમારે આ શબ્દોને યાદ રાખવાના છે. સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ અને ખાલી ટુ. ઓકે, તો બરોબર નોંધી લેજો. ત્યાર પછીના બીજા ફંક્શનની આપણે મિત્રો ચર્ચા કરીએ. શોવિંગ કોન્ટ્રાસ્ટ. શોવિંગ કોન્ટ્રાસ્ટ મિત્રો, કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. જ્યારે કોઈ પણ બે વાક્યની અંદર વિરોધાભાસ દર્શાવવામાં આવે ત્યારે આપણે કોન્ટ્રાસ્ટનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે કોઈ પણ બે વાક્યની અંદર વિરોધાભાસ હોવો જોઈએ. લાઈક જો કે હી ઇઝ ફેટ બટ હી કેન રન ફાસ્ટ. તે જાડો છે છતાં ઝડપથી દોડી શકે છે. તો એક જાડા હોવું અને ઝડપથી દોડવું હોય, બંને વચ્ચે વિરોધાભાસ છે મિત્રો. માય સિસ્ટર ઇઝ ક્લેવર બટ સી ફેલ ઇન એક્ઝામ. ક્લેવર હોવું અને એક્ઝામમાં ફેલ થવું એ વિરોધાભાસ બતાવે છે. તો તમે કહેશો સર કોન્ટ્રાસ્ટ માટે કયા વર્ડ્સ યાદ રાખવાના? તો કોન્ટ્રાસ્ટ માટે મિત્રો બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાવેવર, એઝ, આ બધા શબ્દો તમારો કોન્ટ્રાસ્ટ વાક્યની અંદર બતાવે છે. અહીંયા આપણે મેઇન જે ત્રણ છે લખેલા છે. આ સિવાય બીજા હું અહીંયા બતાવું તમને કે જેથી તમે નોંધી શકો. બટ આવે, યેટ આવે, સ્ટીલ આવે, ત્યાર પછી ઇનસ્પાઇટ ઓફ આવે. બરોબર, આ બધા શબ્દો જે છે એનો ઉપયોગ તમે વાક્યની અંદર આવે તો તમે લખી શકો છો કે આની અંદર કોન્ટ્રાસ્ટ ફંક્શન રહેલું છે. હવે મિત્રો જ્યારે ધો, હાવેવર અને એઝ, જે ધો છે, ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, એના પછી એક સેન્ટેન્સ આવે અને એના પછી વિરોધાભાસ દર્શાવતું એક વાક્ય આવે. જો એક એક્ઝામ્પલ અહીંયા, ધો દર્શન ઇઝ ફેટ હી કેન રન ફાસ્ટ. ઓકે, ધો જો કે દર્શન જાડો છે છતાં, ધોનું ગુજરાતી થશે મિત્રો જો કે છતાં. જો કે દર્શન ફેટ છે છતાં હી કેન રન ફાસ્ટ, છતાં પણ તે ઝડપથી દોડી શકે છે. ઓકે, તો ધોનો ઉપયોગ થયો. ધોની જગ્યાએ તમે ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ કોઈ પણ વાપરી શકો છો. હવે હાવ એવર દોસ્તો, અહીંયા હાવ એવરમાં ખાસ ધ્યાન રાખજો. હાવ એવર પછી વિશેષણ કહેતા એડજેક્ટિવનો ઉપયોગ થાય, ત્યાર પછી કર્તા અને ક્રિયાપદ આવે. આ બંનેના સ્ટ્રક્ચર ત્રણે ત્રણના એકદમ અલગ છે. હાવ એવર પછી વિશેષણ, વિશેષણ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ હોય અને ત્યાર પછી પાછળનું વાક્ય જે છે વિરોધાભાસ દર્શાવતું હોય. જો અહીંયા મિત્રો હાવ એવર હાર્ડ, અહીંયા હાવ એવર પછી હાર્ડ એ વિશેષણ છે. હાવ એવર હાર્ડ નીરવ વર્કડ, નીરવે સખત કામ કર્યું છતાં હી કુડ નોટ સક્સીડ, તે સફળ થયો નહીં. આ ઉપરના વાક્યમાં પણ આપણે હાવ એવરનો ઉપયોગ કરી શકીએ મિત્રો. અહીંયા દર્શન એ કર્તા છે, ઇજ એ ક્રિયાપદ છે અને ફેટ એ વિશેષણ છે, એડજેક્ટિવ છે. જો આપણે અહીંયા હાવ એવર વાપરવું હોય તો પહેલાં તો ધોને રિમૂવ કરવું પડે. હાવ એવર ફેટ દર્શન ઇજ હી કેન રન ફાસ્ટ, મતલબ ત્રણેય એકબીજાની જગ્યાએ વાપરી શકાય છે, પણ વાક્ય રચનાની અંદર થોડો ફેર કરવો પડે. લાસ્ટ સેન્ટેન્સ જોઈએ, ફાસ્ટ
એજ હર વઝન રન. જો અહીંયા એજનો ઉપયોગ થયો છે, તો જ્યારે એજ વાળું વાક્ય આવે ત્યારે એજની પહેલા વિશેષણ આવે. વિશેષણ પ્લસ એજ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ, આ રીતનું એનું સ્ટ્રક્ચર હોય. પાછળનું વાક્ય વિરોધાભાસ દર્શાવતું હોય. તો અહીંયા પહેલા વિશેષણ વાપરેલું છે ફાસ્ટ. વિશેષણ એટલે શું? નામના અર્થમાં વધારો કરે. ફાસ્ટ એજ હર ભજન રેન, હર ભજન ઝડપથી દોડ્યો છતાં હી કુડ નોટ કેચ ધ બોલ, તે બોલ પકડી શક્યો નહીં. ઝડપથી દોડવું અને બોલ ન પકડી શકવું, આ બંને વચ્ચે વિરોધાભાસ છે. તો મિત્રો અહીંયા આપણે અભ્યાસ કર્યો કોન્ટ્રાસ્ટનો, જેના વર્ડ્સ મેં તમને બતાવી દીધા, સ્ટ્રક્ચર પણ બતાવી દીધું. ત્યાર પછી આગળના ફંક્શનની આપણે ચર્ચા કરીએ. શોવિંગ રિઝલ્ટ. રિઝલ્ટ એટલે પરિણામ. જે વાક્યની અંદર ક્રિયા કરવાથી કોઈ રિઝલ્ટ મળતું હોય, પરિણામ મળતું હોય, તો એ પરિણામ દર્શક વાક્યની વાત કરીએ. એની અંદર તમને કેટલાક શબ્દોની પહેલાં માહિતી આપી દઉં કે આ શબ્દો જો વાક્યની અંદર જોવા મળે તો તમારે બિંદાસ લખી દેવાનું કે શોવિંગ રિઝલ્ટ આવે. ધ્યાન રાખજો. તો આપણે સૌથી પહેલાં વર્ડ્સની વાત કરીએ કે કયા કયા વર્ડ્સનો ઉપયોગ થાય કે જે શોવિંગ રિઝલ્ટ બતાવે છે. તો એની અંદર તમારે યાદ રાખવાનું છે મિત્રો ટુ, ત્યાર પછી ઇનફ ટુ, ઇનફ ટુ, ત્યાર પછી સો ધેટનો ઉપયોગ થાય. ત્યાર પછી સચ ધેટનો ઉપયોગ થાય. ધેરફોર અને સો પણ આવે. તો આ શબ્દો જે છે એ શબ્દો આપણને રિઝલ્ટ બતાવે છે, પરિણામ બતાવે છે. અહીંયા દોસ્તો કેટલાક વાક્ય રચના લખેલી છે. જો આપને કમ્પ્લીટ ધ સેન્ટેન્સની અંદર ખરેખર પાવરફુલ થવું હોય તો આ સ્ટ્રક્ચર તમારે યાદ રાખવું પડશે કે જો વાક્યની અંદર ટુ ઉપયોગ કરીએ તો કઈ રીતે એનું વાક્ય રચના હોય. તો સૌથી પહેલાં કર્તા આવે, કર્તા પછી ક્રિયાપદ, ક્રિયાપદ પછી TOO, ત્યાર પછી વિશેષણ અથવા ક્રિયા વિશેષણ, ત્યાર પછી ટુ વાળું ક્રિયાપદ, ઇન્ફિનિટિવ જેને કહેવાય. જો અહીંયા પહેલું સેન્ટેન્સ મિત્રો એ પ્રમાણેનું એક્ઝામ્પલ છે. મિનેશ ઇઝ ટુ પુઅર ટુ બાય બુક્સ. અહીંયા મિનેશ જે છે એ સબ્જેક્ટ છે, કર્તા છે. ઇઝ એ ક્રિયાપદ છે. ત્યાર પછી આપણે ટુનો ઉપયોગ કર્યો અને ત્યાર પછી ટુ વાળું ક્રિયાપદ, અને અહીંયા જે પુઅર છે એ એડજેક્ટિવ છે મિત્રો. હવે જ્યારે તમે ટુનો ઉપયોગ કરો છો ત્યારે એનું જે ભાવાર્થ છે, ગુજરાતી ભાષાંતર છે એ નકાર થાય. જેમ કે મિનેશ એટલો બધો ગરીબ છે કે તે પુસ્તક ખરીદી શકે તેમ નથી. તો અહીંયા ગરીબ હોવું એનું રિઝલ્ટ શું આવ્યું? તો એ પુસ્તક ખરીદી શકતો નથી. તો અહીંયા આપણને આના દ્વારા રિઝલ્ટ બતાવવામાં આવ્યું છે. સેકન્ડ સેન્ટેન્સ, ધ ટ્રી વોઝ ટુ હાઈ. જો અહીંયા ધ ટ્રી એ સબ્જેક્ટ છે, વોઝ એ કર્તા છે. અહીંયા હાઈ જે છે વિશેષણ છે ને વિશેષણની આગળ TOO અને અહીંયા ટુ વાળું ક્રિયાપદ છે, ટુ ક્લાઇમ્બ અપ. તમને થશે સર ફોર મી, તો આ એક અધર વાક્ય રચના છે કે ક્યાંક તમારે કર્તાનો ઉલ્લેખ કરવો હોય તો એના માટે વાપરી શકો છો. ધ ટ્રી વોઝ ટુ હાઈ ફોર મી ટુ ક્લાઇમ્બ અપ. અહીંયા એવું કહેવા માગે છે કે વૃક્ષ એટલું બધું ઊંચું હતું કે હું તેને ચડી શક્યો નહોતો. તો અહીંયા વૃક્ષ ઊંચું હોવાનું રિઝલ્ટ શું મળ્યું? તો આપણે ચડી શક્યા નથી. ઓકે, તો આ ટુ વાળી વાક્ય રચના છે મિત્રો, જે નકારાત્મક ભાવ બતાવે છે. ત્યાર પછી ઇનફ વાળી વાક્ય રચનામાં સેમ છે, કર્તા ક્રિયાપદ, પણ ધ્યાને રાખવાનું કે વિશેષણ પછી ઇનફ ટુ મૂકવું પડે. વિશેષણના પાછળ ઇનફ ટુ વાળું ક્રિયાપદ આવે. તો અહીંયા એક વાક્ય આપણે જોઈએ, ચોથા નંબરનું એક્ઝામ્પલ જુઓ મિત્રો કે અમિતા ઇઝ
મયંક ઇઝ ક્લેવર. જો મયંક જે છે એ કર્તા છે, ઇઝ જે છે ક્રિયાપદ છે, ક્લેવર એ વિશેષણ છે. વિશેષણ પછી ઇનફ ટુ અને મૂળ રૂપ આવે ટુ ગેટ ગુડ માર્ક્સ. ઇનફ ટુ જે છે એ હકાર ભાવ સૂચવે છે. અહીંયા ગુજરાતી એવું થશે મિત્રો કે મયંક પૂરતો હોશિયાર છે. શેના માટે? ટુ ગેટ ગુડ માર્ક્સ, સારા માર્ક્સ મેળવવા માટે. એનો મતલબ કે મયંક હોશિયાર છે, એનું રિઝલ્ટ શું મળશે આપણને? તો સારા માર્ક્સ મેળવી શકશે. ઓકે, તો ઇનફ ટુમાં અને ટુમાં બંનેમાં ડિફરન્સ ધ્યાન રાખજો. TOO2 એ વિશેષણ પહેલાં આવશે, જ્યારે ઇનફનો ઉપયોગ એટલે વિશેષણ પછી ઇનફ આવે ને પછી ટુ વાળું ક્રિયાપદ આવે. ત્યાર પછી મિત્રો આગળ વધીએ તો સો વાળી વાક્ય રચના છે. કર્તા, ક્રિયાપદ પ્લસ સો પ્લસ વિશેષણ પ્લસ ધેટ પ્લસ કર્તા પ્લસ કેન અથવા કુડ પ્લસ મૂળરૂપ V1. જો મિત્રો અહીંયા ત્રીજા નંબરનું એક્ઝામ્પલ આપણે જોઈશું. અમિતા ઇઝ સો શાય ધેટ શી કેન નોટ ટોક ટુ એનીબડી. અહીંયા અમિતા જે છે એ કર્તા છે. એટલે જો બરોબર વાક્ય રચના શા માટે યાદ રાખવી? તમારી પાસે વાક્ય રચના હશે તો તમે આરામથી સેટ કરી શકશો. પછી ક્રિયાપદ, તો અહીંયા ઇઝ જે છે ક્રિયાપદ છે. ત્યાર પછી સો, તો આ સો આપણને આપેલું છે. ત્યાર પછી વિશેષણ, વિશેષણ એટલે અહીંયા સાય આપેલું છે, સાય એટલે સરમાળ. ત્યાર પછી વિશેષણ પછી ધેટ, તો અહીંયા ધેટ આપણને આપવામાં આવ્યું છે. હવે અહીંયા જે કર્તા છે કયો કર્તા મૂકવાનો? તો આપણે જેની વાત કરી રહ્યા છીએ એની જ. તો અહીંયા અમિતા કર્તા છે એટલે એના માટે આપણે સર્વનામ વાપર્યું સી. અને પછી અહીંયા જે ઇઝ છે એ જે વર્તમાનકાળ બતાવે મિત્રો. જો આગળ એમિઝાર હોય તો અહીંયા તમે કેન નોટ, અને જો વોઝ કે વેર હોય તો અહીંયા કુડ નોટનો ઉપયોગ કરી શકો. તો અહીંયા કેન નોટ ટોક ટુ એનીબડી. અમિતા એટલી બધી શરમાળ છે કે તે કોઈની સાથે વાત કરી શકતી નથી. ત્યાર પછી બીજું એક સો વાળી વાક્ય રચના મિત્રો આપણે સમજીએ. બબીતા વોઝ સો ટોલ ધેટ શી કુડ રીચ ધ શેલ્ફ. અહીંયા બબીતા એક કર્તા છે, વોઝ એ ક્રિયાપદ છે, સો જે આપણી સ્ટ્રક્ચર છે એમાં સો વિશેષણ અને ધેટ. તો સો ટોલ એ વિશેષણ છે અને ધેટ. હવે અહીંયા બબીતા એટલી બધી ઊંચી હતી કે સી બબીતા માટે વાપરવામાં આવ્યું છે સી. હવે કુડ, તો અહીંયા વોઝ છે મિત્રો, તો વોઝ છે એટલે અહીંયા આપણે કુડ વાપર્યું. તમને થશે સર ઉપરનામાં નેગેટિવ હતું અહીંયા કેમ? તો આનું ગુજરાતી એવું થાય છે કે બબીતા એટલી બધી ઊંચી છે કે તે અભરાઈને, અહીંયા દોસ્તો થોડી સ્પેલિંગ મિસ્ટેક છે, SHELF આવશે, સેલ્ફ. સાજલી અભરાઈ, તે અભરાઈને પહોંચી શકે છે એટલી પૂરતી ઊંચી છે. તો 3 સ્ટ્રક્ચર જોયા. લાસ્ટમાં કર્તા, ક્રિયાપદ, સચ. ત્યાર પછી જો નામ એક વચનમાં હોય તો એ અથવા એન આર્ટિકલ આવે, અને જો નામ બહુવચનમાં હોય તો આર્ટિકલ આવે નહીં. ત્યાર પછી વિશેષણ અને ધેટ, અને ત્યાર પછી પરિણામ દર્શક વાક્ય. છેલ્લું એક્ઝામ્પલ જોઈએ. નીરવ ટોલ્ડ સચ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. જો નીરવ કરતા છે, પછી ટોલ્ડ એ ક્રિયાપદ છે, સચ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એ એક વચન છે એટલે આપણે અહીંયા આર્ટિકલ એન મૂક્યો છે. ધેટ એવરીવન લાઇક્ડ ઇટ. નીરવ એટલી રસપ્રદ વાર્તા કહી કે દરેક જણને તે ગમી. ઓકે મિત્રો, તો અહીંયા આપણે અભ્યાસ કર્યો શોવિંગ રિઝલ્ટનો, કે જેની અંદરના વર્ડ્સ મેં તમને કહી દીધા, વાક્યની અંદર કયા વર્ડ્સ આવે તો શોવિંગ રિઝલ્ટ બતાવવું. હવે આપણે આગળના ફંક્શનની ચર્ચા કરીશું. અહીંયા શોવિંગ મેનર, કોઈ પણ ક્રિયા આપણે કરીએ એની મેનર, મેનર એટલે રીતભાત થાય. હવે એના માટે એકદમ ઇઝી છે. 2 જ શબ્દો તમારે બેટા યાદ રાખવાના છે. કયા 2 શબ્દો? તો એઝ અને લાઇક. આ 2 જ શબ્દોનો ઉપયોગ થાય જ્યારે વાક્યની અંદર એઝ અથવા લાઇકનો ઉપયોગ થયો હોય
ત્યારે તમારે સમજવાનું કે એ આપણને સોવિંગ મેનર બતાવે છે. એક્ઝામ્પલ તરફ નજર કરીએ તો આરતી tries to sing well as Alka Yagnik does. આરતી ટ્રાઈઝ એટલે પ્રયત્ન કરે છે, ટુ સિંગ વેલ સારી રીતે ગાવાનો પ્રયત્ન કરે છે, એઝ અલકા યાજ્ઞિક ડઝ જેવી રીતે અલકા યાજ્ઞિક ગાય છે એવી રીતે. તો અહીંયા એજ દ્વારા આપણને ખ્યાલ આવે કે અહીંયા સોવિંગ મેનર બતાવવામાં આવેલી છે. ખુશ ડાન્સ, ખુશ નૃત્ય કરે છે, ડાન્સીસ આવશે, ખુશ ડાન્સીસ એઝ શાહરુખ ખાન ડઝ જેવી રીતે શાહરુખ ખાન નૃત્ય કરે છે, ડાન્સ કરે છે એવી રીતે ખુશ નૃત્ય કરે છે. તો અહીંયા પણ એજનો ઉપયોગ થયો. આઈ રોટ એન એસે એઝ માય ફાધર સજેસ્ટેડ, મારા પિતાએ જેવી રીતે સૂચન કર્યું એ રીતે મેં એસે લખ્યો. તો અહીંયા પણ એજનો ઉપયોગ થયો. પ્રિપેર ધીસ રિપોર્ટ એઝ આઈ હેવ શોન યુ, જેવી રીતે હું તને બતાવું એવી રીતે રિપોર્ટ તૈયાર કર. બરોબર. તો અહીંયા યાદ રાખવાનું કે પહેલાં જે વાક્ય આપેલું છે એમાં એક કર્તા ક્રિયા કરે છે અને એ ક્રિયા કરનાર કર્તા કેવી રીતે કરે છે એ પાછળના વાક્યમાં બતાવવામાં આવે છે. એટલા માટે આપણે એને સોવિંગ મેનર કહીશું. ઓકે, આગળ વધીએ. સોવિંગ સપોઝિશન એકદમ ઇઝીમાં ઇઝી આવડી જ જાય અને આ પૂછાય તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ બધામાં તમને આવડે. એકદમ સરળ. ખાલી કેટલું યાદ રાખવાનું છે દોસ્તો કે તમારે કરતા કોઈ પણ હોય તમારે યાદ રાખવાનું કે એઝ ઇફ વાક્યની અંદર અને વેર આવવું જોઈએ. કરતા કોઈ પણ હોય વેર આવે, આઈ સાથે પણ વેર આવે, સી સાથે પણ વેર આવે, ધે સાથે પણ વેર આવે. અહીંયા સપોઝિશન એટલે શું? તો એક ધારણા કરવામાં આવે છે કે ભાઈ આની જેમ. જો એક્ઝામ્પલ જુઓ કે માધુરી સ્પીક્સ એઝ ઇફ સી વેર અ યુરોપિયન. માધુરી કેવી રીતે બોલે છે? જાણે કે તેણીની એક યુરોપિયન હોય. અહીંયા સી છે છતાં પણ વેર, એટલે આપણે આ બે વસ્તુ યાદ રાખવાનું કે જ્યારે વાક્યની અંદર એઝ ઇફ અને વેર આવે એટલે સપોઝિશન જ લખવાનું. નેક્સ્ટ, રાજ ડાન્સીસ એઝ ઇફ હી વેર પ્રભુદેવા. અહીંયા રાજ ડાન્સીસ એઝ ઇફ, રાજ કઈ રીતે ડાન્સ કરે છે? તો જાણે કે તે પ્રભુદેવા હોય. અહીંયા હી હોવા છતાં જો વેરનો ઉપયોગ થયો. Mr. Somani behaves as if he were a principal. As if અને were. Mr. Somani behave એટલે વર્તન કરવું, જાણે તે પ્રિન્સિપલ હોય એવી રીતે વર્તન કરે છે. તો મિત્રો સપોઝિશનની અંદર એઝ ઇફ અને વેર યાદ રાખી લેજો, બરોબર 1 માર્ક તમને મળી જશે. આગળના ફંક્શન તરફ જઈએ મિત્રો. સોવિંગ એડવાઇઝ. હવે સોવિંગ એડવાઇઝ આવે ત્યારે તમારે 3 વર્ડ્સ યાદ રાખવાના છે. સોવિંગ એડવાઇઝ અથવા તો સજેશન. એમાં એક વર્ડ્સ યાદ રાખવાનું છે મિત્રો, શુડ. ત્યાર પછી હેડ બેટર અને ઓટ ટુ. આ 3 શબ્દો બરોબર મગજની અંદર ફિટ કરી નાખો કે વાક્યની અંદર જ્યારે આ 3 શબ્દોનો ઉપયોગ થાય, શુડ, હેડ બેટર અને ઓટ ટુ, ત્યારે એ સોવિંગ એડવાઇઝ જ બતાવે. શુડ એ નોર્મલ એડવાઇઝ માટે છે, હેડ બેટર એનાથી થોડું ભાર દઈને અને ઓટ ટુ વધારે ભાર દઈને સલાહ આપવામાં આવે ત્યારે એનો ઉપયોગ થાય છે. 3 એક્ઝામ્પલ જુઓ મિત્રો. યુ શુડ કન્સલ્ટ અ ડૉક્ટર. તમારે ડૉક્ટરની કન્સલ્ટ લેવી જોઈએ, સલાહ લેવી જોઈએ. હિરલ ઓટ ટુ વર્ક હાર્ડ. અહીંયા શુડનો ઉપયોગ થયો. હિરલ ઓટ ટુ વર્ક હાર્ડ. હિરલે સખત મહેનત કરવી જોઈએ. અને વી હેડ બેટર
સ્ટે ઇન અવર હોમ, આપણે આપણા ઘરમાં જ રહેવું જોઈએ. તો જ્યારે વાક્યની અંદર શુડ, હેડ બેટર અને ઓટ ટુનો ઉપયોગ થાય ત્યારે શોવિંગ એડવાઇસ અથવા સજેશન કહેવાય મિત્રો. બરોબર ધ્યાન રાખજો. ક્લિયર? આગળ વધીએ. હેબિચ્યુઅલ પાસ્ટ, ડિસ્ટન્ટ પાસ્ટ અથવા હેબિચ્યુઅલ પાસ્ટ. હેબિચ્યુઅલ પાસ્ટનો મતલબ તમે ભૂતકાળની અંદર કોઈ ક્રિયા કરવાથી ટેવાયેલા હતા એવું દર્શાવવા માટે હેબિચ્યુઅલ પાસ્ટનો ઉપયોગ થાય છે મિત્રો. અને એના માટે ઓનલી 2 વર્ડ્સ, બરોબર ધ્યાન રાખજો, માત્ર 2 વર્ડ્સ યાદ રાખવાના છે. અને એ 2 વર્ડ્સ કયા છે ચાલો તમને કહી દઉં. એક છે યુઝડ ટુ, યુઝ ટુ, એના પછી હંમેશા V1 આવે. યુઝ ટુ પછી V1 આવે. વાક્યની અંદર યુઝ ટુ આપેલું હોવું જોઈએ. અને બીજો વર્ડ છે ટુ બી યુઝ ટુ. જ્યારે તમે ટુ બી યુઝ ટુ વાપરો ત્યારે ક્રિયાપદ આઈએનજી વાળું આવે. આ બંને ધ્યાન રાખજો, કરેક્શનમાં પૂછી શકે. યુઝ ટુ જોડે V1 આવે અને ટુ બી યુઝ ટુ પછી આઈએનજી વાળું ક્રિયાપદ. ટુ બી યુઝ ટુનો મતલબ અહીંયા આપણે એમિઝાર, વોઝ વેરનો ઉપયોગ કરી શકીએ. આ 2 શબ્દો જ્યારે વાક્યની અંદર આવે ત્યારે ફંક્શનનું નામ આવશે હેબિચ્યુઅલ પાસ્ટ, ડિસ્ટન્ટ પાસ્ટ, જે બી આપેલું હોય કૌંસની અંદર. ઓકે, તો શરૂઆત કરીએ. અહીંયા પહેલું વાક્ય, આઈ યુઝ ટુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હું સવારમાં વહેલા ઉઠવાથી ટેવાયેલો હતો. જો દોસ્તો અહીંયા યુઝ ટુ આપેલું છે અને એના પછી મૂળરૂપ V1 આપેલું છે. હી ઇઝ યુઝ ટુ પ્લેઇંગ ક્રિકેટ. અહીંયા પ્લેઇંગ કેમ આપવામાં આવ્યું? જો અહીંયા V1 પ્લસ આઈએનજી, કારણ કે નરું યુઝ ટુ નથી, આપણને જોડે ઇઝ એટલે કે ટુ બીનું રૂપ આપેલું છે, મતલબ ટુ બી યુઝડ ટુ છે. જ્યારે એમિઝાર, વોઝવેર યુઝડ ટુ આપેલું હોય ત્યારે એના પછી મૂળ રૂપ ન આવે, આઈએનજી વાળું ક્રિયાપદ આવે. હું ક્રિકેટ રમવાથી ટેવાયેલો હતો. માય સિસ્ટર યુઝડ ટુ, જો અહીંયા યુઝ ટુ આપેલું છે તો એના પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવેલું છે V1. માય સિસ્ટર યુઝ ટુ રીડ મોર ધેન 10 hours a day. 10 કલાકથી કરતાં પણ વધારે કલાક વાંચવાથી ટેવાયેલી હતી. આઈ એમ યુઝ ટુ ટેકિંગ બાથ વિથ કુલ વોટર. અહીંયા એમ યુઝ ટુ છે, ટુ બી યુઝ ટુ, એટલે આપણે અહીંયા આઈએનજી વાળું ક્રિયાપદ મૂક્યું છે. હું ઠંડા પાણીથી નાવા ટેવાયેલો છું. ઓકે, તો જ્યારે વાક્યની અંદર યુઝ ટુ અને ટુ બી યુઝ ટુનો ઉપયોગ થાય ત્યારે હેબિચ્યુઅલ પાસ્ટ, ડિસ્ટન્ટ પાસ્ટ. આગળ વધીએ. રિપોર્ટિંગ. તમે દોસ્તો રિપોર્ટેડ સ્પીચનો અભ્યાસ કર્યો જ હશે. ધોરણ 9, 10, 11માં આપણે રિપોર્ટેડ સ્પીચ ભણીએ છીએ. તો રિપોર્ટેડ સ્પીચની અંદર જે વર્ડ્સ આવે છે એ વર્ડ્સ યાદ રાખવાના. કહેતા રિપોર્ટિંગ ક્યારે આવે કે જ્યારે કોઈ પણ વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચનું હોય ત્યારે રિપોર્ટિંગ આવે મિત્રો. તો રિપોર્ટિંગની અંદર તમારે કયા કયા શબ્દો યાદ રાખવાના મિત્રો? તો રિપોર્ટિંગની અંદર તમારે સેડ ધેટ આપેલું હોય, ટોલ્ડ આપેલું હોય, આસ્ક્ડ આપેલું હોય, એક્સક્લેમ ટુ આપેલું હોય, રિક્વેસ્ટેડ આપેલું હોય, વિશ્ડ આપેલું હોય, રિપ્લાઇડ આપેલું હોય, બરોબર, આવા શબ્દો, એડવાઇઝડ આપેલું હોય, એ પછી ઇફ આપેલું હોય. તો આ શબ્દો જ્યારે વપરાયેલા હોય વાક્યની અંદર ત્યારે શોવિંગ રિપોર્ટિંગ આવે. જો અહીંયા એક્ઝામ્પલ, રાહુલ સેડ ધેટ હી વોઝ એબસન્ટ. અહીંયા સેડ એ આરવી છે અને અહીંયા ધેટ એ કનેક્ટિવ છે, સંયોજક છે. કનુભાઈ આસ્ક્ડ જીત. અહીંયા કનુભાઈ બોલનાર કરતા છે, જીત સાંભળનાર કરતા છે. આપણે આરવીની જગ્યાએ પ્રશ્નાર્થ વાક્ય હોય તો આસ્ક્ડ મૂકીએ છીએ, એટલે આસ્ક મૂક્યું. અને પ્રશ્નાર્થ વાક્ય સહાયક ક્રિયાપદથી પૂછાયેલું હોય તો સંયોજક તરીકે આપણે ઇફનો ઉપયોગ કરીએ છીએ. તો કનુભાઈ આસ્ક્ડ જીત ઇફ હી, અહીંયા હી આવશે મિત્રો, હી કમ્પ્લીટેડ હિઝ વર્ક. કનુભાઈએ જીતને પૂછ્યું કે તેણે કાર્ય પૂર્ણ કર્યું હતું. શ્રેયા રિક્વેસ્ટેડ
મધર. જ્યારે આજ્ઞાર્થ વાક્ય હોય ને એને અંદર વિનંતી બતાવવામાં આવી હોય ત્યારે આપણે સેડ ટુની જગ્યાએ રિક્વેસ્ટેડ મૂકીએ છીએ. ત્યાર પછી આજ્ઞાર્થ વાક્યમાં સંયોજક હકાર હોય તો ટુ આવે છે ને નકાર હોય તો નોટ ટુ. તો શ્રેયા રિક્વેસ્ટેડ મધર ટુ એલાવ હર ટુ જોઈન ધ ટૂર. શ્રેયાએ માતાને વિનંતી કરી કે તેણીને ટૂર જોઈન કરવાની રજા આપો. તો રિપોર્ટિંગની અંદર મિત્રો ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય આવશે. ઓકે, આજના વિડીયોમાં આટલું જ. ભાગ 2 ની અંદર આપણે બીજા ફંક્શનનો અભ્યાસ કરીશું. જો આપને અમારું કામ ગમે તો લાઈક અને શેર જરૂર કરજો મિત્રો, અને જો આપ અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી નવા બનનાર લેટેસ્ટ વિડીયો આપને સરળતાથી મળી રહે. તો ત્યાં સુધી આવજો. જય સ્વામિનારાયણ.